इष्ट्यायं वितरति बहुदानं वरमयमिह लभते बहुमानं किमिति न विमुषसि परपरभागं यद्विभजसि तत्सुकृतविभागं विनय विभावय गुणपरितोषं विनय विभावय गुणपरितोषं। अनंत कल्याण करनारा वात्सल्य સૌનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે આપણને આપેલી અણમોલ ભેટ એટલે કે શાન સુદારસ ગ્રંથ 16 ભાવનાની અંદર ગોઠવાયેલો આ ગ્રંથ, એમાં 14મી ભાવના પ્રમોદ ભાવના, બીજાના ગુણને જોઈને રાજી થવું, બીજાના જીવનમાં ધર્મની સાધના ગોઠવાયેલી હોય એ જોઈને રાજી થવું, એનું નામ છે પ્રમોદ ભાવના. અને એમાં દાન ધર્મની વાત કરેલા છે બીજા શ્લોકની અંદર કે પોતાના ભાગ્યોદયના કારણે માણસને દાન આપવાનો ભાવ જાગે અને સમાજની અંદર માન સન્માનને પામે. એને જોઈને બળતરા કરવાના બદલે એની અનુમોદના કરવાના માધ્યમથી એના સુકૃતના ભાગીદાર બનવાનું સૌભાગ્ય આપણે શા માટે મેળવી ના લેવું, એવા પ્રકારનો એક સરસ મજાનો સંદેશ આ બીજા શ્લોકના માધ્યમથી ઉપાધ્યાય ભગવંત આપણને ફરમાવી રહેલા છે. આ ઉપદેશ એના બેઝની અંદર ગોઠવાયેલી કઈ ચીજ છે તો કે ધન. એનો મારે મારા આત્માના ઉત્થાન માટે સદુપયોગ કરી લેવો છે. મને મળેલી શક્તિ એ બીજાના પણ કલ્યાણ માટે વપરાય એ મારું સૌભાગ્ય છે. આવા પ્રકારના અંદરના પરિણામ જાગૃત થાય અને સાથે સાથે જે કંઈ સંપત્તિ એ સારા ક્ષેત્રની અંદર વપરાય છે એના માધ્યમથી મારા માથેથી પાપનો બોજો હળવો થઈ રહેલો છે. આવા પ્રકારનો ભાવ જયેન્દ્રભાઈ ભીતરમાં જાગવો જોઈએ. ચંદ્રકાંતભાઈ નાનકડો પ્રશ્ન પૂછી લો. તમારી દુકાને ઘરાક આવતા હોય અને એ પણ ઘરાક સામાન્ય નહીં, BMW કારમાંથી નીચે ઉતરે અને એવા શેઠાણી તમારી દુકાનની અંદર એન્ટ્રી કરતા દેખાય, તમને શું વિચાર આવે? આજ કમાવાનો મોકો આવી ગયો. શાસ્ત્રકાર કહે છે સમ્યક દર્શન જેની પાસે હોય, પરમાત્માનું શાસન ભાવથી જે પામેલ હોય, એને ઘરાક આવતો દેખાય એ વખતે મારા માથે પરિગ્રહનો ભાર વધવાનો છે એવા પ્રકારનો ભાવ જાગે. નથી જાગતો. તમે જયેન્દ્રભાઈ હિંસા એને પાપ માનો કે ન માનો? તમારા સ્કૂટર નીચે કદાચ કોઈ ગલુડી આવી ગયું, ખિસકોલી આવી ગઈ તો અમારી પાસે આલોચના લેવા માટે હેમાંગભાઈ તમે આવો, સાહેબ ડ્રાઇવિંગની અંદર ખિસકોલી આવી ગઈ, મરી ગઈ, સાહેબ એનું મને પ્રાયશ્ચિત આપો. હિંસામાં પાપની બુદ્ધિ છે, જૂઠમાં પાપની બુદ્ધિ છે, ચોરીમાં પાપની બુદ્ધિ છે, અબ્રહ્મની અંદર પાપની બુદ્ધિ છે. પણ મહત્વનો પ્રશ્ન 5મા નંબરનો, સંદીપભાઈ, પરિગ્રહની અંદર પાપની બુદ્ધિ કેટલી મળે? બસ પાપ લાગતું જ નથી. વાત આ છે. 18 પાપસ્થાનકની અંદર 17 પાપ જે છે એને પાપ તરીકે માનવા તૈયાર થાવ. કોઈના ઉપર ગુસ્સો કર્યો પછી તમને પશ્ચાતાપ થાય, ક્યાં સાવ નાની બાબતમાં એના ઉપર હું ગુસ્સે થઈ ગયો, ન કર્યો હોત તો સારું થાત, ન બોલ્યો હોત તો સારું થાત, પાછળથી પસ્તાવો થાય, ક્રોધ માન માયા લોભ બધામાં. પણ આ પરિગ્રહ જે છે એની અંદર પાપની બુદ્ધિ કેટલી થાય? એ ભાઈ ખબર જ નથી. આટલા વર્ષોથી વ્યાખ્યાન આપણો રોજે રોજ પ્રતિક્રમમાં બોલો છો, સવાર સાંજ, પેલે પણાતીપાત, બીજે મૃષાવાત, ત્રીજે દદાન, ચોથે મૈથુન, 5મે પરિગ્રહ બોલો છો. રસિકભાઈ એનો ભાવ અંતરને કેટલો સ્પર્શે. પરિગ્રહ એ પાપ છે. એ પાપની બુદ્ધિ પરિગ્રહની અંદર થતી નથી. ધન વધે એની અંદર મારા માથે પાપનો બોજો વધી રહેલો છે એવો વિચાર મનમાં આવતો. જો એ પાપ વધે છે, પરિગ્રહનો ભાર વધે છે, મારા માથે બોજો વધી રહેલો છે દુર્ગતિની પરંપરાનો,
આવા પ્રકારનો ખ્યાલ આવે તો ઝપાટા બંધ એ પરિગ્રહ રૂપી પાપનો નિકાલ કરવાની અંદર ગોઠવાતા વાર લાગે ને. રાજનભાઈ પ્લાન છે ના ચાલે? પરિગ્રહ વધારવાના કે પરિગ્રહ ઘટાડવાના? રસ કેવા ભરતભાઈ, ઉત્સાહ કેવા જાગે? પરિગ્રહ ઘટે એની અંદર રસ નથી આવતો. એકમાંથી બે દુકાન કેવી રીતે થાય? એક શોરૂમ છે એમાંથી બે શોરૂમ મારા કઈ રીતે ગોઠવાય? એક ઘરમાંથી બે ઘર કઈ રીતે થાય? ગામની બહાર પ્લોટ જે છે મારા બે ચાર ખાલી પડેલા હોય એવા પ્રકારના દિવસો ક્યારે આવશે? પરિગ્રહ વધારવાનો ભાવ કે ઘટાડવાનો ભાવ? ઘરની અંદર કબાટ ખોલો ત્યારે ક્યારેય પણ એમ લાગે કે આ કપડાં બહુ વધી ગયા છે એમ લાગે નથી? ઓછા લાગે છે. હા, હજી ગઈકાલે ટીવીની અંદર એડવર્ટાઇઝ જોઈ, હિરોઈનના જે કપડાં છે, હીરોના કપડાં જોઈએ એવા તો કપડાં સીવડાવવાના બાકી જ છે. હજી આ પરિગ્રહ વધારવાના વિચાર આવે છે એનું કારણ એ છે કે પરિગ્રહની અંદર પાપની બુદ્ધિ અંદરમાંથી સ્વીકૃત થયેલી નથી. પાપ છે આ પરિગ્રહ, બંગલો એ મારો પરિગ્રહ છે, એ પાપ છે એવા પ્રકારનો વિચાર ભીતરમાં નથી આવતો. એટલે એક ફ્લેટમાંથી બે ફ્લેટ કેવી રીતે થાય? ફ્લેટમાંથી હવે હું ડુપ્લેક્સમાં કઈ રીતે જાઉં, બંગલામાં કઈ રીતે જાઉં? આવા પ્રકારના વિચાર ભીતરમાં જાગે છે. એનું મૂળ કારણ આ બધો પરિગ્રહ એ પાપનો ભાર છે, મને ભવસાગરમાં ડુબાડવાનું કામ કરશે. આવા પ્રકારનો સ્વીકાર ન હોવાના લીધે લગભગ પરિગ્રહને ઘટાડવાનો વિચાર મનમાં આવતો જ નથી. અને જ્યાં સુધી આ વિચાર ન આવે ત્યાં સુધી પ્રભુનું શાસન આપણા હૈયાને સ્પર્શેલું નહીં કહી શકાય. પૈસા શા માટે વધારે જોઈએ રસિકભાઈ? ચાલો પ્રશ્ન, જે દિશામાં તમે આગળ વધો છો એ દિશામાં થોડી વિચારણા કરીએ. સુખ શાંતિ વધારવા માટે. હવે તમારે કરતા જેની પાસે 100 ગણા પૈસા વધારે છે એના જીવનમાં છે ડોકિયું કરો કે શાંતિ વધારે છે કે અશાંતિ અને ઉકળાટ વધારે છે? જે 25,000ની નોકરી કરનારો માણસ એને રાતના શાંતિથી ઊંઘ આવી જાય એવી ઊંઘ મુકેશ અંબાણીને ગૌતમ અદાણીને આવે? રાજનભાઈ આવે કે ના આવે? ના આવે. તો શાંતિ માટે તો પૈસા વધારવાની વાત કરો તમે. અને જેના જીવનમાં વધેલ છે એના જીવનમાં તો અશાંતિ ગોઠવાયેલી છે, એના જીવનમાં ઉપાધિ ગોઠવાયેલી છે. તમને કોઈ રસ્તામાં ઓફર કરે, ભાઈ મારા ઘરે જમવા માટે આવો, આજે મારે બર્થડે છે, તમે જાઓ કે ન જાઓ? ચંદ્રકાંતભાઈ, જાઓ ને પ્રેમથી ત્યાં જમવા બેસી જાઓ. અને કોઈ રાજનેતા હોય એને જમવાનું આમંત્રણ મળે, ચંદ્રકાંતભાઈ પહેલા વિચાર કયો આવે? મને મારવાનો કોઈ પ્લાન તો નહીં હોય ને? આ ભોજનમાં મને પતાવવા માટે પોઈઝન તો નહીં નાખેલું હોય ને? દરેક વ્યક્તિને શંકા કુશંકાથી જોવાનું કામ. અત્યારે તમને કોઈ પણ મળવા માટે આવે, હાય હલ્લો કરે, ભરતભાઈ મનમાં વિચાર શું આવે? કઈ મળવા માટે આવ્યા જ, બસ, એનાથી વિશેષ કઈ નહીં. અને માનો કે અબજો રૂપિયા તમારી પાસે આવી ગયા અને કોઈ તમને મળવા માટે આવે, શું વિચાર મનમાં આવે? એટલે બીજાને હલકી દ્રષ્ટિથી જોવાની કુટેવ એ વધી જતા પૈસાના કારણે મારા જીવનમાં આવી પડે છે. તો એવો વધારાનો પૈસો લઈ અને મારી સદગતિ કઈ રીતે નિશ્ચિત થઈ શકે? જે બીજા જીવોને શંકાશીલ નજરે મને જોવાનું શીખડાવે. પરિગ્રહ નામનો પાપ એ મારા માથે વધતું જાય અને એના કારણે દુર્ગતિ ઊભી થતી જાય. આ માર્ગે મારે ડગલા માંડવા નથી. અને હજી આગળ વધીને ઘણાના મનમાં એવું કે પૈસા હોય તો થોડી સેફટી રહે. રવિભાઈ, થોડી સેફટી માટે પણ પૈસા વધારે હોવા જરૂરી છે. હું કહું તમને, પૈસા સેફટી એટલે પૈસા સાચવશે કે તમારું પુણ્ય સાચવવાનું કામ કરશે? દર્શનભાઈ, કોણ સાચવે? ભાઈ, તમારો પૈસો તમને સાચવશે કે તમારું પુણ્ય તમને સાચવશે? અહીંયા બોલવામાં તો તમે સુરાને પૂરા છો બધા. અને બહાર નીકળ્યા પછી તમારો જવાબ આ જ રહે કે જવાબ બદલી જાય. પૈસો અઢળક હોવા છતાં પણ હાર્ટ એટેક સેલ્ફ ડ્રાઇવિંગ કરીને એકલો જતો હોય 4-વ્હીલરની અંદર, પછી ભલે કદાચ મારુતિ 1000 ના બદલે ઓડી કાર હોય કે મર્સિડીઝ કાર હોય,
સેલ્ફ ડ્રાઇવિંગ કરીને એકલો જતો, એને હાર્ટ એટેક એ વખતે ચાલુ ડ્રાઇવિંગ આવી જાય, એ પૈસો એને શું બચાવવાનું કામ કરે? 1 કરોડની મર્સિડીઝ ગાડી એની હોવા છતાં એને બચાવે કે ના બચાવે? 50 કરોડનું બેંક બેલેન્સ એનું હોય એ પણ એને બચાવે કે ના બચાવે? એના કદાચ 2-3 નહીં 8-10 પ્લોટ ખાલી પડેલા હોય મોટી સિટીની અંદર, એ એને બચાવે કે ના બચાવે? પૈસો બચાવે છે કે પુણ્ય બચાવે છે? આ સમજણ જ્યાં સુધી ચોખ્ખી નહીં થાય ત્યાં સુધી પૈસાને બેફામ વધારવાની દિશાની અંદર જે દોટ ચાલી રહેલી છે એ દોટ અટકે તેવી શક્યતા નથી. એટલે આ દોટને અટકાવવા માટે પૈસો એ સૌથી પહેલા નંબરની અંદર આ પરિગ્રહ નામનું પાપ છે. 5મું પાપ સ્થાનક, એનો બોજો મારા માથે વધારવો નથી. અને નંબર 2, પૈસો મને સાચવવાનો નથી, મારું પુણ્ય મને સાચવવાનું કામ કરશે. પૈસો તો વધારે જ તમારા પાસે સુટકેસની અંદર 50 લાખ રૂપિયા હોય, બેંકમાંથી એ પૈસા લઈ ગલીમાંથી તમે પસાર થતા હો અને જાણ બેદું કોઈ વ્યક્તિને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ચંદ્રકાંતભાઈ એની બેગની અંદર 50 લાખ રૂપિયા છે, શું રિઝલ્ટ શું આવે? તમે ગલીમાંથી જતા હો તો એક તમારો પૈસો એ તમારા મોતનું સાધન બને તેવી શક્યતા ખરી કે નહીં? જેનાથી તમે તમારી સેફટીનો વિચાર કરો છો એના માટે શાસ્ત્રકાર કહે છે જાતમ શરણ તો ભયમ. જેને મેં મારું શરણ માનેલું છે, જેને મેં મારો આધાર માનેલો છે, એવી સંપત્તિ એના જ કારણે મોતનો ભય ઉભો થઈ ગયો. આ જો શાસ્ત્રકારની વાત હૃદયને સ્પર્શે તો જે મારા મોતના ભયનું પણ કારણ બને એવી ચીજને બેફામ રીતે વધારવાની અંદર મારે ગોઠવાવું નથી. જીવન નિર્વાહ પૂરતો પ્રયત્ન ધન ઉપાર્જનની અંદર તમે કરો એ હજી ક્ષંતવ્ય છે, પરંતુ ધન નિર્વાહ થઈ જાય, એકની 2 પેઢી ખાય તો પણ ખૂટેની એટલી સંપત્તિ આવેલી હોય અને ઘરની અંદર પાછા મેમ્બર 2 જ હોય, હુતો હુતી 2 જ હોય, દીકરી તો પરણાવીને સાસરે મોકલી દીધી હોય ને દીકરો હોય તો એ અલગ થઈ ગયેલો હોય અને માત્ર 2 જ વ્યક્તિ, હવે કોના માટે કમાવાનું? આ પરિગ્રહનો ભાર મારે વધારવો નથી. આ 5મું પાપ સ્થાનક છે પરિગ્રહ નામનું, એ જેટલું મારા માથે વિકરાળ બનતું જશે એમ સદગતિ મારી જોખમાતી જશે. આ બરાબર જો ખ્યાલમાં આવી જાય તો આપણે એ દિશાની અંદર આંધળી દોટ લગાવી શકીએ નહીં. જીવન નિર્વાહ પૂરતો પ્રયત્ન વ્યાજબી, પણ આંધળી દોટ એ દિશાની અંદર મારે લગાવી નથી. હું તમને પૂછું કે જેના જીવનમાં ન નોનવેજનું પાપ હોય, જેના જીવનની અંદર કોઈ દારૂનું પાપ ન હોય, જેના જીવનની અંદર તમાકુ વ્યસન વગેરેનું પણ પાપ ન હોય, પરસ્ત્રી ગમન, વેશ્યા ગમન, કુંવારી કન્યા ગમન વગેરે પાપ ન હોય, અનાચાર દુરાચાર વ્યભિચારના કોઈ પાપ ન હોય, એવી વ્યક્તિ કાળ કરીને ક્યાં જાય? સંદીપભાઈ ક્યાં જાય? દેવલોકમાં. બરાબર. જેણે જિંદગીમાં કોઈનો શિકાર કરેલો ન હોય, જુગાર રમેલો ન હોય, એવી વ્યક્તિ કાળ કરીને એવાંગભાઈ ક્યાં જાય? દેવલોક. બરાબર ને? અને શાસ્ત્રકાર કહે છે સિદ્ધિ એ વ્યક્તિ 7મી નરકે ફેંકાઈ ગઈ. આ બહુ સમજવા જેવી વાત છે. હરીશભાઈ મમ્મણ શેઠ એના જીવનની અંદર નતી ચોરી, ટેક્સની ચોરી પણ નથી કરી એને, ન તો જુગાર, ન તો શિકાર, ન તો માંસાહાર, ન તો પરસ્ત્રી ગમનનું પાપ, વેશ્યા ગમનનું પાપ, ન તો એના જીવનમાં અનીતિનું પણ પાપ. અનીતિનું પાપ એને બિલકુલ કરેલું નથી આખી જિંદગીની અંદર. નીતિનો પૈસો એની પાસે છે, મહેનત મજૂરી પરસેવો પાડી અને પૈસા પ્રાપ્ત કરેલા છે, અને પોતાના જીવનની અંદર બીજા પણ કોઈ અપલક્ષણ વ્યસન વગેરેના બિલકુલ જોવા મળે નહીં, છતાં એ મમ્મણ શેઠ 7મી નરકે ગયા. શેના કારણે? શું વાત છે? એમ સમજણ છે? એમ આ પરિગ્રહ નામનું પાપ કેટલું કાતિલ છે, વાત મારે આ સમજાવી છે. મમ્મણ શેઠના નામથી શાસ્ત્રકાર ભગવાન એને આપણા ઉપર કેટલો અનહદ ઉપકાર કરેલો છે કે એક એક પાપ સ્થાનક કેટલું રૌદ્ર છે, કેટલું ભયાનક છે. બીજા બધા પાપો એના જીવનમાંથી વિદાય લઈ લે તો પણ આ એક
પરિગ્રહ એટલે ધનની મૂર્છા, સંપત્તિની કાતિલ આસક્તિ, એના કારણે મરી અને સીધો સાતમી નરકની અંદર મમ્મણ સેટ ગોઠવાઈ ગયેલ છે. તો આ પરિગ્રહ મારા જીવનમાં વધી ન જાય, એ સંપત્તિનો આંધળો રાગ કે કાતિલ મૂર્છા ઊભી ન થઈ જાય માટે પ્રભુએ મારા ઉપર કૃપા કરી અને આ દાન ધર્મની આરાધના બતાવેલી છે. એવા પ્રકારનો ભાવ અંતરમાં જાગે અને દાન ધર્મના માર્ગે આપણે ગોઠવાઈએ, બીજા દાન આપતા હોય તેની પણ અનુમોદનાના ભાવ ભીતરમાં જાગૃત થાય તો સમજવાનું હવે મોક્ષ તેસામ દૂરે ન લોકાગ્રમ, લોકાગ્ર એટલે સિદ્ધ શિલા મોક્ષ એવા જીવો માટે દૂર નથી. બસ એ યાદીની અંદર આપણો નંબર લાગે એ માટે પરિગ્રહ એ પહેલા નંબરની અંદર પાપ છે. 18 પાપ સ્થાનકમાં 5મા નંબરનું પાપ સ્થાનક બતાવેલું છે. હજી મહત્વની વાત, પાપ નથી કીધું, પાપ સ્થાનક કીધેલું. હરેશભાઈ, પરિગ્રહને પાપ નથી કીધું, શું કીધું છે? પાપ સ્થાનક. એમાં ફરક શું? આમ પાપ અને પાપ સ્થાનકમાં શું ફરક? તમારે તમારા ઘરની અંદર સ્ટીલનું બેડું હોય અને તમારી પાસે સ્ટીલના બેડાની ફેક્ટરી હોય, એ બંનેનો તફાવત ખ્યાલ આવી ગયો બરાબર? સ્ટીલનું બેડું તમારા ઘરમાં 1, 2 કે 3 એનાથી વધારે નહીં, અને સ્ટીલના બેડાની ફેક્ટરી હોય તો લાખોની સંખ્યામાં સ્ટીલના બેડાનું પ્રોડક્શન ચાલુ જ રહે, અને જેટલી ડિમાન્ડ વધે એટલું પ્રોડક્શન વધતું જાય. આખા જીવન દરમિયાન કદાચ કરોડો સ્ટીલના બેડાનું પણ પ્રોડક્શન તમારી એ ફેક્ટરીના માધ્યમથી પણ થાય તો નવાઈ પામવા જેવું નહીં. સમજાયું બરાબર? પાપ એટલે કે સ્ટીલનું બેડું 1, 2 કે 3 ઘરની અંદર ગોઠવાયેલા, અને પાપ સ્થાનક એટલે પાપની ફેક્ટરી છે. પરિગ્રહ એ તમામે તમામ પાપની ફેક્ટરી છે. જેમ જેમ પૈસા વધે એમ ડ્રિંકિંગનું પાપ આજના કહેવાતા શ્રીમંતોના જીવનમાં પાછલા દરવાજેથી ડ્રિંકિંગનું પાપ ઘૂસતા વાર લાગતી નથી. ડ્રિંકિંગની સાથે સ્મોકિંગ અને એની સાથે જ પરસ્ત્રી ગમન વગેરેના પાપ અહીંયા તો કઈ ગામમાં ખબર ન પડે પણ વર્ષની અંદર 2 વાર 3 વાર ગોવાની ટ્રીપ કરવા જોઈએ. સમજાઈ ગયું ને સંદીપભાઈ? ગોવાની ટ્રીપ શેના માટે ભાઈ? પરમાત્માના શાસનને પામેલો શ્રાવક જ્યાં માત્ર સી બીચ ઉપર અનાચાર, દુરાચાર ને વ્યભિચારના અડ્ડાઓ ખુલતા હોય એવા ગોવા સિટીની અંદર જવાની જરૂરત શ્રાવકને શા માટે પડે? આ વ્યભિચાર વગેરેના પાપ એનું પણ પ્રોડક્શન ધમધોકાર પૈસો વધે એના માધ્યમથી થતા વાર લાગતી નથી, અને હજી આગળ વધીને પૈસા વધારવાના લક્ષથી મોટી મોટી ફેક્ટરી વાળા હોય એ તમારે ત્યાં આવીને ઓફર કરે પાછી, હરેશભાઈ અમારો માલ લેશો તો તમને વર્ષની અંદર 1 વખત ગોવાની જર્ની ફ્રીની અંદર, અને એની અંદર તમને 3 ટિકિટ આપવામાં આવશે. તમે તમારી ઘરવાળી તમારો દીકરો જઈ શકશો. 10 દિવસની ટૂર તમને અમે ફ્રીની અંદર ટિકિટ અપાવશું. સમજાય જ ને? આ અનેકના જીવનમાં પણ અનાચાર, દુરાચાર, વ્યભિચારના ખાડામાં પડવામાં નિમિત્ત બનવાની અંદર વધુ પડતા પૈસા કમાઈ લેવાની લાય એ કેટલો અનર્થ ઊભો કરે છે કે કેટલી હદના પાપનું પ્રોડક્શન કરનારી આ પરિગ્રહ નામની ફેક્ટરી છે. એનો વિચાર જો કરવામાં આવે તો જરૂરત પૂરતો આનો ઉપયોગ કરીએ, જરૂરત પૂરતી સંપત્તિ મેળવવાનો પ્રયાસ કરીએ. જરૂરત કરતા વધારે આવેલી સંપત્તિ એ અનર્થનું કારણ બનતા વાર લાગશે નહીં. આવા પ્રકારની સમજણથી વધારાનો સમય એ સામાયિકની અંદર, પ્રભુની ભક્તિની અંદર, સ્વાધ્યાયની અંદર, નમસ્કાર મહામંત્રના જાપની અંદર મારે એનું વાવેતર કરવું છે. માત્ર પૈસા કમાવાની પાછળ મારી જિંદગીને પૂરેપૂરી નીચોવાની અંદર ગોઠવાવું નથી. આવા પ્રકારનો અંદરનો વિચાર આ પરિગ્રહની ખતરનાકતા ખ્યાલમાં આવે. પરિગ્રહ એ પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી છે, અને 24 કલાક ડે નાઇટ નેવર ક્લોઝ, 24 કલાક પાપનું પ્રોડક્શન, નવા પાપનું પ્રોડક્શન કરાવે રાખે. એવા પ્રકારની આ ફેક્ટરી પરિગ્રહની મારા જીવનમાં ન ગોઠવાય તો સારું.
પૈસા થોડા વધે એટલે સન્માર્ગની અંદર મારે ગોઠવવા છે, અને આ પરિગ્રહ ખતરનાક હોવાના કારણે જ 5મા નંબરના વ્રતની અંદર પરિગ્રહ પરિમાણ નામનું વ્રત તમને આપવામાં આવેલું છે. શ્રાવકના 12 વ્રતની અંદર મુક્તિભાઈ પરિગ્રહ પરિમાણ ખ્યાલ આવી ગયો ને, પરિગ્રહની લિમિટ આપણે નક્કી કરવી. એક ભક્તશાળી આ પરિગ્રહની વાત મેં કરી વ્યાખ્યાનની અંદર, મને પ્રશ્ન કરે, સાહેબ પૈસા વગર થોડું અમારું શ્રાવકનું જીવન ચાલે, અમે તો ગ્રસ્ત છીએ, પૈસા વગર જીવન કઈ રીતે ચાલે, પૈસા તો અમારા જીવનમાં જોઈએ જ. વ્યાખ્યાનની અંદર ચાલુ પ્રવચનની અંદર અકળાઈને એ યુવાને કરેલો પ્રશ્ન, મારું ચોમાસું એ વખતે ગોરેગાંવની અંદર હતું મુંબઈમાં, અને એ વખતે સહજ રીતે પ્રભુની કૃપાથી જવાબ સ્ફુર્યો અને મેં વાત કરી કે ભાગશાળી તમારા જીવનની અંદર, તમારા ઘરની અંદર સંડાસ કે બાથરૂમ જોઈએ કે ન જોઈએ? રસિકભાઈ, સંડાસ બાથરૂમ જોઈએ કે ન જોઈએ? સંડાસ બાથરૂમ જોઈએ, પણ એનો મતલબ એમ નથી કે સંડાસની અંદર 5-5 કલાક પડ્યા રહેવું જરૂરી છે. એ સંડાસનો પ્રેમ ઉભો કરવો, સંડાસની મમતા ઉભી કરવી એ જરૂરી નથી. સંડાસ બાથરૂમમાં જવું પડે એ મારી લાચારી છે એવું સમજનારો હોય ગ્રહસ્થ, સંડાસ બાથરૂમ ઘરમાં ગોઠવેલા હોય આવશ્યકતા હોવાના કારણે, પણ ત્યાં જવું બેસવું એ મારી લાચારી છે એવું સમજતો હોય, સંડાસનો પ્રેમ એના અંતરમાં ન હોય. એ જ રીતે પૈસાને કમાવા એ મારી લાચારી અને મજબૂરી છે. આવા પ્રકારનું શ્રાવક સમજતો હોય, પૈસા કમાવા એ મગરૂરીથી પૈસા કમાવાની ભૂલ શ્રાવક ક્યારેય પણ કરી શકે નહીં. આપણે આપણી જાતને પૂછીએ કે ધન ઉપાર્જન માટેનો પુરુષાર્થ મજબૂરીથી થાય છે કે મગરૂરીથી થાય છે? આપણી જાતને ગંભીરતાથી આ બધા પ્રશ્નો પૂછવાના છે. જ્યાં સુધી આપણે આપણી જાતને ટકોરો મારી અને આવા પ્રશ્નો નહીં પૂછીએ ત્યાં સુધી પ્રભુનો માર્ગ, પ્રભુ જે રીતે સમજાવવા માગે છે એ રીતે આપણને સમજાય એ વાતમાં કોઈ માલ નથી. આ પરિગ્રહ એટલે કે પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી છે. મારે આવી ફેક્ટરી ખોલવી નથી. જીવન નિર્વાહ પૂરતો ઉપયોગ કરવું, પણ વધુ પડતી સંપત્તિ એ અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચારના માર્ગે મને દોડાવે, મારા પરિવારના સભ્યોને પણ એ જ દિશામાં ડગલા મંડાવે અને પરિવારના તમામ સભ્યોની સદગતિ જોખમાતી જાય એવા માર્ગે મારે ડગલા માંડવા નથી. અને હજુ આગળ વધીને પરિગ્રહનો વધુ પડતો પ્રેમ, સંપત્તિની વધુ પડતી કાતિલ મૂર્છા, એનું રિઝલ્ટ શું આવે? સંદીપભાઈ, શું રિઝલ્ટ શું આવે? પતિ પત્ની વચ્ચે ડિસ્પ્યુટ થયેલો હતો અને ડિસ્પ્યુટ વધતા વધતા એને વિકરાળ સ્વરૂપ એવું ધારણ કર્યું જેના કારણે ડાયવોર્સની નોબત વાગી ગઈ. કોર્ટની અંદર 1.5 વર્ષ સુધી કેસ ચાલ્યો. મેજિસ્ટ્રેટ એનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરે બંને વચ્ચે, પણ બેમાંથી એક પક્ષે પણ મચક આપવા કોઈ તૈયાર નહીં. અંતે ના છૂટકે જજે જજમેન્ટ આપ્યું ડાયવોર્સનું. ડાયવોર્સ થઈ ગયા અને માત્ર આ ડાયવોર્સનો જે આ 1.5 વર્ષનો ગાળો, એની વચ્ચે બંને વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને એની માઠી અસર સંતાન ઉપર શું પડશે એનો પણ વિચાર મા બાપના મનની અંદર આવતો નથી. અને ડાયવોર્સ પછી પિતાનો થયેલો વિયોગ અને માત્ર 1.5 મહિનાના ટૂંકા ગાળાની અંદર ડઘાઈ ગયેલું બાળક મેન્ટલી એટલું ડિસ્ટર્બ થઈ ગયું, પાગલ જેવી સ્થિતિની અંદર મુકાઈ ગયેલો છે દીકરો. ડોક્ટરની પાસે બતાવવા માટે ગયા ને કે બ્રેઇનનો પ્રોબ્લેમ છે, ઓપરેશન કરવું પડશે. ખર્ચો 5 લાખનો ખર્ચો નિશ્ચિત, અને એના પછી દવાનો 1.5 લાખનો ખર્ચો એક્સ્ટ્રા. અને પેલી બાય વિચારની અંદર ચડી ગઈ, મારી પાસે દાગીના છે એને ગીરવે મૂકું તો માંડ 2 લાખ મળે, મારી પાસે કેશ કેપિટલ 1.5 લાખની, બધું કરીએ તો 3.5 લાખ, બાકીના 1.5 લાખ તો ઓપરેશનમાં ખૂટે, અને બીજી 1.5 લાખની દવા. પંકજભાઈ, આ કઈ રીતે મેળ પાડવો? અને મનને મનાવી, પોતાના અહંકારને ગૌણ કરી અને સામે ચાલીને પોતાના પતિને ફોન કરે છે કે પ્લીઝ આપણો પ્રિન્સ
માંદો પડેલો છે ને ઓપરેશન કરાવવું પડશે અને એના માટે 5 લાખની જરૂરત છે. દાગીના મારા ગીરવે મૂકું તો 2 લાખ આવે, 1.5 લાખની મારી બચત એ પણ એમાં વાપરી નાખું તોય મારા ખૂટે 1.5 લાખ ઓપરેશન માટે અને બીજો 1.5 લાખ રૂપિયો દવા માટે. પ્લીઝ તમે 3 લાખ એની વ્યવસ્થા કરી આપો. અને પેલો વાત કરે કે 18 વર્ષ સુધી તારી પાસે દીકરો રાખવા માટે કોર્ટે નિર્દેશ કરેલો છે. 18 વર્ષ સુધી તારી કસ્ટડીની અંદર દીકરો રહેશે, એમાંથી તું મારી કસ્ટડીમાં ગોઠવી આપ દીકરાને તો 3 લાખ આપું, બાકી 3 લાખ આપે એ બીજા. રવિભાઈ, આ સ્વાર્થ વૃત્તિ અંદરમાં કેવી ઊભી થાય અને માં ના પાડે કે ના મારી કસ્ટડીમાં 18 વર્ષ સુધી દીકરો રહેશે, 18 વર્ષ પહેલા તમને દીકરો નહીં આપું, પણ પ્લીઝ 3 લાખ આપો, વ્યાજ સાથે હું રકમ તમને વાળી દઈશ. મારે 3 લાખની 1 લાખ પણ નથી આપો. તારી કસ્ટડીમાં દીકરો રહેતો હોય તો મારે એની સાથે કોઈ નિસ્બત છે નહીં. અને ફોન મૂકી દીધો, ફોન કટ થઈ ગયો. અને આ બાજુ પૈસાની જોગવાઈ ન હોવાના કારણે હોસ્પિટલમાં એડમિશન મળે. ભરતભાઈ, હોસ્પિટલની અંદર આપણા સંઘની અંદર તમે ચડાવો લો ને કદાચ મહિના પછી રકમ ભરો તો ચાલે, 2 મહિને રકમ ભરો તો ચાલે ચંદ્રકાંતભાઈ, પણ હોસ્પિટલની અંદર તો એડવાન્સની અંદર જ ભરવા પડે. દાખલ થાવ ત્યારે જ 50,000 નીચે ભરીને પછી અંદર એડમિશન મેળવવાનું રૂમની અંદર. અને ઓપરેશન થાય એની પહેલા ચાર્જ, ઓપરેશન પતી જાય પછી રવિભાઈ આપવાનો કે પહેલા. શું વાત કરો છો? જ્યાં તમારી કોઈ પ્રેસ્ટીજ ને ગુડવિલની કિંમત નથી ત્યાં તમે તમારી જાતને નીચોવી નાખવા કઈ રીતે તૈયાર થાવ છો એનો પણ વિચાર તમને કેટલો આવે. હોસ્પિટલ વાળા તમે બહુ મોટી પાર્ટી છો અંજારની અંદર, એટલે ભરોસો રાખો, વાંધો નહીં, ઓપરેશન હમણાં કરી દો, પૈસા આવી જશે પાછળથી. હરેશભાઈ, ચાલે? કઈ ના ચાલે આવું. ને ત્યાં તમે હાવ ઈદા આલો, તમે વાંકા ક્યાં આલો? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ, વાંકા ક્યાં આલો તમે? ધર્મના સ્થાનમાં જ વાંકા હાલવાનું શું છે? સંસારની અંદર ક્યાંય વાંકા હાલવાની તૈયારી. તમારા દીકરાને ડોક્ટર બનાવવો હોય, ડોક્ટર થઈ જાય, 15 લાખનું ડોનેશન આપી દઈ, હમણાં મારા દીકરાને ડોક્ટર બનાવી દો. હરેશભાઈ, ચાલે કે ન ચાલે? ન ચાલે. એટલે સંસારમાં બધી જગ્યાએ તમે સીધા હાલો. રાજનભાઈ, વાંકા હાલવાની જગ્યા કઈ બાકી રાખી તમે લોકોએ? એક જ, ધર્મનું સ્થાન. ધર્મના સ્થાનમાં આપણે વાંકા હાલીએ એ આપણી ઉત્તમતા છે કે અધમતા છે એ આપણે આપણી જાતને પૂછવાનું છે. હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ ચરમાવર્તમાં આવેલો જીવ એની વ્યાખ્યા આપે છે કે મોક્ષ માર્ગની અંદર એનો પ્રવેશ થાય. અને મોક્ષ માર્ગ એટલે શું? તો ચેતસો અવક્ર ગમનમ સર્પ નલિકા યાન તુલ્ય. સાપ હોય ને, સાપ એ ચાલતો રસ્તામાં કેવો હાલે? આમ સીધો ચાલે કે વાંકો ચૂકો ચાલે? રસિકભાઈ, કઈ રીતે ચાલે? વાંકો ચૂકો. શિરીષભાઈ, પણ નંબર 2, સાપ દરની અંદર કઈ રીતે ચાલે? એમ સમજણ છે પૂરેપૂરી? મને એવા સાપ દેખાય છે કે બહાર છે ને સાવ સીધા હાલતા હોય ને ઘરમાં જ વાંકા ચૂકા હાલતા હોય. મૌલિકભાઈ, ઘર એટલે ધર્મ, ધર્મનું સ્થાન, એમાં જ વાંકા ચૂકા ચાલવાનું કામ. બહાર સીધા સડસડાટ એજ્યુકેશનની બાબત હોય કે મેડિકલની બાબતો હોય, એ દરેક બાબતની અંદર અરે કોર્ટની અંદર ડાયવોર્સ આપવાના હોય કે લેવાના હોય એ વખતે પૈસા તમારે કોર્ટના આદેશથી 50 લાખ રૂપિયા તમારા હોમ મિનિસ્ટરને આપવાના આવે કે તમે 2 વર્ષ પછી આપી દઈશ. ચાલે? વચ્ચે કેન્દ્ર સરકાર ગોઠવાતી જાય, કોર્ટ ગોઠવાતી જાય, પોલીસ ગોઠવાય, ડોક્ટર ગોઠવાય, સ્કૂલ ગોઠવાય, એટલે તમે સાવ સીધા દોર ચાલવા માંડો. અને જેવી ધર્મની વાત આવે અને ત્યાં જ આપણને વાંકા ચૂકા ચાલવાનું મન થાય, એનો મતલબ સીધો એ છે કે મોક્ષ માર્ગની અંદર આપણો પ્રવેશ થયેલો નથી. સંસારમાં સીધા દોર ચાલો છો એ તમારી સરળતા નથી, તમારી મજબૂરી છે, તમારી લાચારી છે. તમારી ઉત્તમતા એ છે ધર્મસ્થાનની અંદર ક્યાંય વક્રતા રાખવી નથી, સરળતા રાખ્યા વિના રહેવું નથી. અહીંયા રકમ બોલ્યા એટલે 24 કલાકની અંદર
મારે રકમ જમા કરાવી દેવી છે, આવા પ્રકારની સરળતા આવે અને નંબર 2 આ પરિગ્રહનો ભાર જલ્દી ઓછો થાય એટલું મારા માટે લાભની વાત છે. આવા પ્રકારની સમજણ ભીતરમાં આવે તો ઓટોમેટિક સરળતા આવ્યા વિના રહી. પેલા પતિને વાત કરેલી છે પત્નીએ કે 3 લાખ રૂપિયા પ્લીઝ વ્યાજ સાથે મોકલી, હું ચૂકવી દઈશ, હમણાં તાત્કાલિક તમે આપો. અને તારી કસ્ટડીમાં દીકરો રહેતો હોય 18 વર્ષ સુધી, મારે કોઈ લેવા દેવા છે નહીં, તું જાણે તારો દીકરો જાણે. કોનો દીકરો પાછો? તારો દીકરો જાણે ને તું જાણે. હા, દીકરો પણ જાણે પોતાનો મટી ચૂકેલો છે. સ્વાર્થ વૃત્તિ એટલી બધી આપણને સંકુચિત કરવાનું કામ કરે, જેની અંદર ડાયવોર્સ થઈ ગયા પછી પત્નીનો તો પ્રવેશ ન થાય સદભાવના સ્થાન તરીકે, પરંતુ પોતાનો દીકરો જે પત્ની પાસે રહેલો છે એનો પણ વાત્સલ્ય વર્તુળની અંદર પ્રવેશ કરાવવા માટે આ સ્વાર્થ વૃત્તિ તમને તૈયાર થવા દે નહીં. અને દગાઈ ગયેલો દીકરો, બીમાર પડેલો દીકરો, પૈસાની જોગવાઈ ન થવાના કારણે હોસ્પિટલમાં એડમિશન મેળવવા છતાં, દાખલ કરવા છતાં પણ ઓપરેશનની જોગવાઈ નથી, ઓપરેશન પૂરતી રકમ નથી મા પાસે, એના કારણે ઓપરેશન થયું નહીં અને દીકરો પરલોક ભેગો થઈ ગયો. આ સ્વાર્થ વૃત્તિ, પોતાનો દીકરો પણ મરવો હોય તો ભલે મરી જાય, મારે મારા સ્વાર્થની અંદર ક્યાંય ભંગાણ પડવા દેવું નથી. કેટલી હદે માણસને ક્રૂર, કઠોર અને નિષ્ઠુર બનાવવાનું કામ આ મલિન સ્વાર્થ વૃત્તિ કરેલી છે. એનો વિચાર પણ આવે તો એવી સ્વાર્થ વૃત્તિને આજથી જ મારે ઓસીરાવી છે. સ્વાર્થ વૃત્તિનો પડછાયો મારે લેવો નથી. એક બાજુ ઈર્ષ્યા દેખાય એ આપણને રંજાડવાનું કામ કરે ને બીજી બાજુ સ્વાર્થ વૃત્તિ આપણા ઉપર એટેક કરવાનું કામ કરે અને આપણા ભાવ પ્રાણ, ભાવ ધર્મને ખતમ થતા વાર લાગે નહીં. એવા પ્રકારની આ મલિન સ્વાર્થ વૃત્તિ એને પણ ત્રિવિધે મારે હોશિરાવી છે. બીજાનો ઉપયોગ થાય તેટલો કરી લેવો અને મારે કોઈના ઉપયોગમાં આવવું નથી, મારે કોઈની પાછળ ઘસાવું નથી. આવા પ્રકારનું વલણ એ માત્ર રમણ ભમણ 84 લાખ યોનિની અંદર અનંતકાળ સુધી કરાવનાર છે. આવી સ્વાર્થ વૃત્તિના વલણને મારે લેશ માત્ર પણ વળગવું નથી. સાચું લો, તમે આમ શંખેશ્વર જતા હો, ગાડીની અંદર 2 મેમ્બર 3 મેમ્બરની જગ્યા ખાલી હોય, આજુબાજુના લોકોને આમ જાણ કરો કે ના કરો, ભાઈ શંખેશ્વર જવાનું છે રવિવારે, તમારી ભાવના અનુકૂળતા તો 2 જણની જગ્યા ખાલી છે. આજુ સંઘમાં તો વ્યાખ્યામાં તો તમે જાહેર નથી કરતા, ખ્યાલ છે, અને હજી સુધી મેં સાંભળ્યું નથી ક્યાંય. પણ વ્યક્તિગત આજુબાજુના લોકોને, આડોશી પાડોશીને પણ હેમાંગભાઈ તમે કીધેલું યાદ આવે કે શંખેશ્વર જઈએ જ, કોઈને આવવું હોય ભાવના હોય તો 2 જગ્યા ખાલી છે, 3 જગ્યા ખાલી છે, વાત કરો, ઓફર કરો કે ના કરો. શું પ્રોબ્લેમ શું સંદીપભાઈ? હા, પ્રાઇવેસી બધી તૂટી જાય, પણ પ્રાઇવેસી જેવું રહ્યું છે શું તમારી લાઈફમાં, તમારી દુનિયામાં? ઓલો પૂછે છે મોન્ટુ કે બાજુમાં તારે લગ્ન થયા હતા 3 વાર, 3જું વર્ષ કપલનું ચાલે છે, આમ કેમ ચાલે બાજુમાં કપલનું? તો કે બસ પહેલા વર્ષે બીજા વર્ષે આમ થોડો ફેરફાર થઈ રાખે. ફેરફાર એટલે શું? બસ પહેલા વર્ષે જે પતિ બોલતો હતો ને પત્ની સાંભળતી હતી આખો દિવસ, ઓકે. બીજા વર્ષે પત્ની બોલે અને પતિ સાંભળતો હતો ચૂપચાપ, ઓકે. અને ત્રીજા વર્ષે 2 બોલતા હતા ને આડોશી પાડોશી સાંભળવાનું કામ કરતા હતા. આમાં ક્યાં પ્રાઇવેસી જેવું રહ્યું તમારું? બધા આડોશી પાડોશીને ખબર છે ત્યાં તમારા કેવા આંતરિક સંબંધો પ્લાસ્ટિક જેવા ફોફલા છે, અંદરથી ભાંગી ગયેલા છે, સડેલા સફરજન જેવી હાલત. બહારથી સિમલાનું સફરજન લાલ ચટાક દેખાતું હોય અને અંદર કીડા પડી ગયા, સડી ગયેલું હોય, એવા પ્રકારના તમારા સંસારના સંબંધો. જાજુ બોલાવવામાં ચંદ્રકાંતભાઈ, આ બહુ તમારો સંસાર એટલો અમને ખ્યાલમાં છે ને કે શાસ્ત્ર વાંચતા અમને જે વૈરાગ્ય થાય ને એના કરતા તમારા સૌના જીવન જોતા અમારો વૈરાગ્ય આસમાનને સ્પર્શવા માંડે. ભગવાન લાખ ધન્યવાદ ભગવાનને આપીએ. ભગવાન જબરજસ્ત કૃપા કરી આ સંસારમાંથી અમારો ઉદ્ધાર કરી આપની ઉત્તમ એવી સમણ સંસ્થામાં
મારા જેવા અપાત્રને એડમિશન પ્રભુ તે આપ્યું. તારી ઉદારતાનો જગતમાં જોટો નથી. તમારા જીવનને જોઈએ તેમ તેમ અમારા વૈરાગ્ય વધતા જાય. પેલાના કાળમાં વૈરાગ્ય વધારવા માટે સાધુએ શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડતો હતો. સમજાઈ ગયું બરાબર? આખો જમાનો પલટાઈ ગયો છે. હવે તમારા જીવનનો અભ્યાસ કરે એટલે ખ્યાલ આવે કે આ સંસારમાં કોઈ માલ નથી, કોઈ દમ નથી, આમાં બિલકુલ એક દિવસ પણ રહેવા જેવું નથી, અને છતાં તમે રહેલા છો. ઘણી વાર તો તમારી દયા આવે, દયા. કારણ કે રહેવાય એવા પ્રકારના સિચ્યુએશન, સંયોગો જોવા મળે નહીં, અને છોડવા માટેની હિંમત મળે નહીં. એના જ કારણે ત્રિશંકુ જેવી હાલતમાં જીવન આમ ને આમ વેંઢારવાનું કામ ચાલતું હોય. હવે આની અંદર પ્રાઇવેસી જેવું શું કહી શકાય? ચંદ્રકાંતભાઈ, ફરીથી શંખેશ્વર કે પાલીતાણા જતા હોય ને બે જગ્યા ખાલી હોય તમારી ફોર વ્હીલરની અંદર, આડોશી પડોશીમાં જાણ કરો. શું પ્રોબ્લેમ શું પંકજભાઈ? એ જાત્રા કરવા આવે તો એના પગે ચડવાનો કે તમારા પગે ચાલવાનું? પાલીતાણાની જાત્રા એ પોતાના પગે ચડીને કહે છે તમારા પગે નહીં, ને ડોળીમાં બેસે તો એના પૈસા એ જ ચૂકવશો કે તમારે ચૂકવવાના? એ જ ચૂકવવાના. તમને ખ્યાલ છે બરાબર ને? અને નંબર 2, ત્યાં આવીને અલગ રૂમ ધર્મશાળાનો રહે એ કપલ, એની કિંમત પણ એ જ ચૂકવવાના છે. તો એને સાથે લઈ જવા દ્વારા પુણ્યની કમાણી મારે શા માટે ના કરી લેવી? એવો વિચાર ભીતરમાં ઉગે કે ના ઉગે? નહીં. નંબર 2, ચાલો પ્રાઇવેસીની વાત કરતા હતા ને, તમારી પાસે 2 ગાડી પડેલી છે. એક ગાડીનો ઉપયોગ એ દુકાન, ઘર આવવા જવા માટે કરો છો તમે, બીજી ગાડી એક એક્સ્ટ્રા પડેલી છે. અને આજુબાજુવાળા કહે કે ચંદ્રકાંતભાઈ અમારે શંખેશ્વરને પાલીતાણા જવું છે, મહેમાન આવ્યા, તમારી ગાડી જો ખાલી હોય તો આપવાની કૃપા કરો. શું જવાબ શું આપો? એક દિવસે ખાલી ન. શું વાત કરો છો? અરે જોતો હોય ઘરની અંદર ખાલી ગાડી પડેલી છે, ચોગાનની અંદર, કમ્પાઉન્ડની અંદર 2 ગાડી છે, એક જ ગાડીનો યુઝ થાય છે, એક ગાડી એમને એમ પડી અઠવાડિયાથી, બિલકુલ એનો ઉપયોગ નથી થયેલો. હળહળતું જૂઠું બોલો. સ્વાર્થ વૃત્તિ આપણને જૂઠાણાની શરણાગતિ સ્વીકારવા મજબૂર કરે. હજી આગળ વધીને કદાચ આંખોની શરમે કદાચ આપવી પડે ગાડી, તો પણ કીર્તિભાઈ ડ્રાઈવર તમારો આપો કે ડ્રાઈવર એનો? રાજનભાઈ જવાબ જોઈએ, આમ ઇન્સ્ટન્ટ જવાબ જોઈએ. ડ્રાઈવર એનો. નંબર 2, ડ્રાઈવર એનો. ઓકે, ગાડીમાં પેટ્રોલ પૂરેલી ગાડી આપો કે પેટ્રોલ વગરની ગાડી આપો? હાવ ખાલી કરીને હું વાત કરે છો? એ પેટ્રોલ ખાલી નથી થતું, મારું પુણ્ય ખાલી કરીએ એવો છું, એવો વિચાર આવે. એ જાય છે તો શંખેશ્વર ને પાલીતાણા જાય છે. એ કોઈ હનીમૂન પ્લેસ ઉપર જતો નથી, માથેરાન, પંચમિની કે મૈસૂર જવાનું કામ નથી કરતો. જાય છે પાલીતાણા અને શંખેશ્વર. તો મારું પેટ્રોલ એ યાત્રામાં વપરાય, એમાં પુણ્યની ભાગીદારી નોંધાવવાનો લાભ આવો મને ક્યાં મળે? આવો વિચાર ભીતરમાં ઉગે કે ના ઉગે? રસિકભાઈ જવાબ જોઈએ. નીચું કેમ જોઈને બેહો છો? આમ પોસ્ટમોર્ટમ કરીએ તો ખ્યાલ આવે કે બહારથી ઉજળા દેખાતા આપણે મનના કેવા મેલા બની ચૂકેલા છીએ. આ સ્વાર્થ વૃત્તિનો શિકાર બનવા દ્વારા આ બધું વિચારી અને સ્વાર્થ વૃત્તિ અંદરમાંથી જેટલી કઢાય એટલો કાઢવા માટે પ્રયત્ન કરવાનો છે કે જે પુણ્યના લાભથી પણ તમને વંચિત રાખવાનું કામ કરે. ચાલો આગળ વધીને ગાડી ખાલી, ડ્રાઈવર ભલે એનો પેટ્રોલમાં બધું એનું ખાલી તમે આપ્યું, બરાબર, ગાડી ટાંકી ખાલી કરીને આપી. એ ગાડી તમારા ત્યાં મૂકવા માટે આવે, શું કરો સંદીપભાઈ? ના, એ પેટ્રોલ કેટલું છે ચેક કરો કે ના કરો? કેટલું પેટ્રોલ મૂકીને ગયો ગાડીની અંદર, પાછું એ ચેક કરવાનું ચાલુ. કેટલી હદે આ સ્વાર્થ વૃત્તિ આપણને નચાવી રહેલી છે, અને આપણે કેટલો નાચીએ છીએ સ્વાર્થ વૃત્તિના માધ્યમથી. આ બધો શાંત ચિત્તે વિચાર કરીએ તો આ સ્વાર્થ વૃત્તિના પનારે મારે પડવું નથી, અને એમાંથી મને ઉગારવા માટે પ્રભુએ દાન ધર્મની મને આરાધના બતાવીને અમાપ ઉપકાર પ્રભુએ મારા ઉપર કરેલો છે. એ બદલ લાખ લાખ ધન્યવાદ પ્રભુ આપને. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી આપણે પરમાત્માને પહોંચાડીએ કે પ્રભુ આ પરિગ્રહે
પાપસ્થાનક છે, 5મા નંબરનું. અનેક પ્રકારના પાપનું પ્રોડક્શન કરનારી ફેક્ટરી છે. પરિગ્રહ એક પ્રકારનો ભાર અને બોજ છે. પરિગ્રહ એ મને સ્વાર્થી બનાવવાનું કામ કરે છે. પરિગ્રહ દુર્ગતિ મોકલવાનું કામ કરે, અને એ પરિગ્રહમાંથી છોડાવવા માટે, આ બોજાને હળવા કરવા માટે પ્રભુ આપે દાન ધર્મ મને બતાવ્યો. એ બદલ લાખ લાખ આપને ધન્યવાદ. આવી ધન્યવાદની લાગણી પરમાત્માને પહોંચાડવાનું કામ કેટલી વાર કરેલું છે. કેટલી વાર સંદીપભાઈ? ચાલો ગઈ ગુજરી ભૂલી જઈએ. હવે ધન્યવાદ આપશું કે નહીં આપશું? દાન ધર્મ બતાવવા દ્વારા પ્રભુએ આપણા ઉપર અમાપ ઉપકાર કરેલો છે. પણ તમે તમારા જીવનમાં એટલા બધા લાંબા ને પોળા થઈ ચૂકેલા છો કે જેના કારણે પરોપકાર માટેનો વિચાર પણ મનમાં ઉગવો અઘરો અને કપરો છે. આપણે આપણા સ્વાર્થના સંકુચિત વર્તુળની અંદર એવા પુરાઈ ગયેલા છે, જકડાઈ ગયેલા છીએ કે એની બહાર નીકળી અને કંઈક બીજાના ઉપયોગમાં આવું, પરોપકાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું અને એના દ્વારા પુણ્યનું ઉપાર્જન કરવું, અને આખા એ બિહામણા સંસાર એની અંદર જેમ તમારું શરીર એની શોભા સ્કિન છે. સ્કિન નીકળી જાય તો આ શરીરની અંદર જોવાલાયક કશું નથી. નંબર 2, તમારા બંગલાની શોભા એ ફર્નિચર છે. ફર્નિચર કાઢી નાખે તો તમારો બંગલો ભૂત બંગલો લાગે, એ રહેવા લાયક ન લાગે. એટલે બંગલાની શોભા ફર્નિચર, એમ આખા એ સંસારની કોઈ શોભા હોય તો એ પુણ્યોદય છે. અને એ પુણ્ય જો પરવારે તો સંસાર ગઈકાલ સુધી જે સોહામણો લાગતો હતો એ સંસારને બિહામણો બનતા વાર લાગે નહીં. 80 કરોડની પ્રજાને ધુજાવનારી બાઈ, સરમુખત્યાર જેવી બાઈ, અને પુણ્યોદય જ્યારે પરવાર્યો ત્યારે એનો જ બોડીગાર્ડ સ્ટેન્ડનથી ચાઇનીની જેમ ચાળી નાખવાનું કામ ઇન્દિરા ગાંધીને કરે. આ પુણ્યોદય પરવારે એટલે કેવી હાલત થાય? આ બધી આપણા નજીકના ઇતિહાસમાં પણ જો ડોકિયું કરતા આવડે તો આ પુણ્ય એ સંસારની શોભા છે. અને એ પુણ્ય વધારવા માટે પ્રભુએ પરોપકાર બતાવેલ છે, દાન ધર્મની આરાધના બતાવેલી છે. અને એના માધ્યમથી જ્યાં સુધી સંસારમાં હોઉં ત્યાં સુધી મારે દુઃખી થવું પડે નહીં. એ માટે પુણ્ય ઉપાર્જનની તક જ્યારે પણ જે પણ મળતી હોય એને મારે ક્યારેય ગુમાવવી નથી. આ સંઘના પ્રત્યેક સભ્યોની આ માન્યતા હોય. મને યાદ છે, એક નહીં જાગનાથની અંદર, રાજકોટ જાગનાથ સંઘમાં એક નહીં સળંગ 4 ચોમાસા મેં કર્યા. કેટલા જયેન્દ્રભાઈ, સંજયભાઈ? કેટલા સળંગ 4 ચોમાસા? 4 ચોમાસાનો અનુભવ સંક્ષેપની અંદર ખાલી તમને બતાવી દો. જ્યારે પણ પ્રવેશના દિવસે, વચગાળા વગેરેના દિવસોની અંદર જાહેરાત થાય કે ચોમાસાની અંદર આ શિબિર થવાની, જે 5 શિબિર એનો આ નકરો છે, અને ધડાધડ 2 મિનિટની અંદર તો 5 નામ શિબિરના આવી જાય. આ તપ નક્કી કરેલો છે સંઘની અંદર, એનો એક બેસનાનો આ નકરો છે. 2 મિનિટમાં એના નામ આવી જાય. અને પર્યુષણ પછી શાશ્વતી ઓડી માટેની સ્કીમ મૂકવામાં આવે, 2 મિનિટની અંદર નામ આવી જાય. 18,000ની સ્કીમ એ લોકોની સાધારણ માટેની, ફટાફટ 100 નામ આવતા વાર લાગે નહીં. અને વ્યાખ્યાનની અંદર 5 મિનિટથી વધારે સમય સંઘના કામ માટે પણ ફાળવવો પડે નહીં. ટપોટપ બધા વરસાવવા માટે તૈયાર હોય. આ જલ્દી આ પરિગ્રહનો ભાર ઘટે એ સારું છે, આપણી સેફટી છે. અને પરલોકની અંદર સદગતિનું બુકિંગ થાય, આ લોકની અંદર પુણ્યોદય ખેંચાઈને ઉદયમાં આવે એ માટેની આ ઉજળી તક આપણે ગુમાવી નથી. કોઈ પણ સ્કીમ મૂકવામાં આવે સંઘની અંદર 2-3 મિનિટથી વધારે વાર ક્યારેય લાગે નહીં. સંઘના પ્રત્યેક સભ્યોના હૃદયની અંદર બસ આ પરિગ્રહ પાપસ્થાનક છે, એમાંથી આપણે જલ્દી છૂટવું છે. ભાર બોજ જેટલો હળવો થાય એટલો હળવો કરવાની દિશામાં ગોઠવાવું છે. અને પરોપકારની તક અને દાન ધર્મની તક એને ક્યારેય પણ ગુમાવી નથી. આવી અંદરની મેન્ટાલિટી તૈયાર કરેલી હોય તો આપણી દશા બદલાઈ જાય, આપણી વિચારવાની દિશા પણ બદલાઈ જાય.
અને દિવ્યતાનો અનુભવ આ જ ભવની અંદર આપણને થવા માંડે. આપણને લાગે કે ચોમાસાનો પ્રવેશ થયો પહેલા મારા દેદાર કેવા પ્રકારના હતા અને ચોમાસાનો મહિનો 2 મહિનો પસાર થયા અને અંદરનું મારું આખું સ્વરૂપ ઓટોમેટિક વ્યાખ્યાન સાંભળતા સાંભળતા બદલાઈ ગયું. આવા પ્રકારની અનુભૂતિ તમને થાય તો વ્યાખ્યાન સાંભળેલું 100% તમારા માટે સાર્થક કહેવાશે. અને એના માટે બસ મહારાજ સાહેબ ગામને નહીં, એકમાત્ર મને જ કહી રહેલા છે એવા પ્રકારના ભાવથી જીનવાણીનું શ્રવણ કરવું એ અનિવાર્ય છે. નંબર 2, આમાંથી મને શું શું લાગુ પડે એમ છે એ શોધી કાઢવાની કળા શ્રોતા પાસે હોવી અનિવાર્ય છે. અને નંબર 3, જે ચીજ મને લાગુ પડે એનો અમલ કરવાની અંદર મારે વિલંબ બિલકુલ પણ કરવો નથી જ. આવા પ્રકારનો સંકલ્પ એ પણ આવશ્યક છે. આ ભૂમિકા લઈ અને જીનવાણીનું શ્રવણ કરવામાં આવે તો દિન દુના રાત ચોગુના આત્માનો વિકાસ થયા વિના રહીને. યાદ આવે છે રાણકપુરની અંદર સંસારીપણે હું હતો અને એક ભાગશાળી ધોતીઓ અને કફની પહેરી અને દેરાસરની અંદર આવે, વ્યાખ્યાનની અંદર આવે, ચૈત્રી હોળીના દિવસો ચાલતા હતા. દીક્ષા દાનેશ્વરી પૂજ્યપાદ ગુણરત્ન શ્રીશ્વરજી મહારાજ સાહેબ એમની નિશ્રાની અંદર એ વખતે ઘણી અવસ્થામાં હતા. એમની નિશ્રામાં વિક્રમ સંવત 2039ની સાલમાં ચૈત્રી માસની હોળી રાણકપુર તીર્થની અંદર હતી. અને એ વખતે એ પેલા કફની, સફેદ કફની ને સફેદ ધોતિયાવાળા ભાઈ દેરાસરમાં આવે એને જોઈને આપણને રસિકભાઈ આમ લાગે કે આ લગર વગર દેખાતો માણસ આર્થિક દ્રષ્ટિએ બહુ સાધારણ હશે એવા પ્રકારનો ખ્યાલ આવે. પણ જેવી આમ ઉછામણી શરૂ થાય, ચડાવવા શરૂ થાય, પક્ષાલનો ચડાવો તો રોજે રોજ 9 દિવસ એ જ ભાગશાળીએ લીધેલો. પેલી પૂજા એનો ચડાવો પણ એને જ, મુગટ પૂજાનો ચડાવો પણ એનો જ. અને આરતી મંગળ દીવો સાંજના ઉતારવાનો હોય એનો પણ ચડાવો 9 દિવસ એક જ વ્યક્તિ, બીજી કોઈ વ્યક્તિ દેખાય નહીં. અને હું વિચારમાં ચડી ગયો, સાવ સામાન્ય સ્થિતિ દેખાય જેના કપડાની અને એના હૃદયની અંદર આટલી ઉદારતા, પ્રભુ પ્રત્યેની ભક્તિ અને પ્રભુ પ્રત્યેની ભક્તિના કારણે ધન રાશિને છોડવાની અંદર જરાય પણ જેને વિલંબ થાય નહીં, આમ કૂદકે ને ભૂસકે ઉછામણીની અંદર આગળની રકમ બોલવાનું કામ કરતા ભાગશાળી એક દિવસ મારું બપોરનું આંબેલ કરવાનું એમની બાજુમાં ગોઠવાય ને સહજ મેં વાત કરી કે કાકા તમે ઉછામણી બધી તમે જ બોલો છો, કોઈને લાભ આપતા જ નથી અને કપડાં તો તમારા સાવ સાદા દેખાય છે. આ સહજ રીતે વાત કરીને હું વાત કરતો હતો ત્યાં સુધીમાં એક પછી એક બધી આઈટમ આવતી હતી. એમના ભાણાની અંદર એ મિક્સ કરવામાં ગોઠવાયેલા હતા. એ મિક્સ બધી આઈટમ કરી, મિક્સ સમજી ગયા ને, રોટલી આવે, બાટી આવે, દાળ આવે, ઢોકળું આવે, બધું નાખ આની અંદર, બધું મિક્સ કરવાની અંદર, ચોળવાની અંદર બધું ચોળવાનું કામ થઈને મારી વાત સાંભળતા હું પણ જોઈ રાખતો હતો. અને બાજુમાં જે એક વાટકો કરિયાતાથી ભરેલો હતો એ બધું ચોળી અને કરિયાતું એની અંદર નાખવાનું કામ કર્યું ભાગશાળી. હું એકદમ ચમકી ગયો, હેમાંગભાઈ ત્યાં કરિયાતું બધું ચોળી મિક્સ થઈ, એમાં બાજુ કરિયાતું એમને એમ છોડેલું હોય ને તોય ગળે ઉતરવું બહુ અઘરું, એમાં આ તો કરિયાતું નાખ્યું એટલે તો સાવ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મેં પૂછ્યું કાકા તમે આ બધું મિક્સ કરીને કરિયાતું નાખો છો? અને એ વખતે મને વાત કરે કે બેટા આ છે ને મસાણની માટીનો બહુ પ્રેમ કરવા જેવો નથી. હરેશભાઈ શરીરને ઉદ્દેશી અને વાત કરે, આપણે આપણા શરીરને જોઈએ ત્યારે મોસ્ટ નિયરેસ્ટ એવી આપણી બોડી જેને આપણે મોસ્ટ ડિયરેસ્ટ બનાવી દીધી છે. અને અરીસાની અંદર 2 વાર 5 વાર બાબરી પાડો ને માથું ઓળો ને તેલ ઘસતા હોય એ વખતે આમ સતત નજર હું કેવો લાગુ છું. સ્મશાનની માટીનો વિચાર બિલકુલ સ્પર્શી શકે નહીં. અરે માથે તાલ પડી ગઈ હોય ને તોય માથું ઓળવાની અંદર રસ ઘટે નહીં બિલકુલ. આવી સ્થિતિની અંદર વર્તમાન કાળના જીવો ગોઠવાયેલા અને એવા કાળની અંદર એ ભાગશાળી મને વાત કરે કે બેટા મસાણની માટીમાં બહુ મોહાવા જેવું નથી, આને ટેકો આપી અને આનો કસ જેટલો કઢાય એટલો કાઢી લેવા જેવો છે.
મેં કીધું કે કાકા તમે કપડાં પણ બહુ સાદા પહેરો છો. મળદાને શેનું સજાવવાનું હોય, આ એના શબ્દો હતા ભરતભાઈ. મળદાને શેનું સજાવવાનું હોય, આ શરીર નથી હાલતું ચાલતું મળદું છે, અને આ મળદાની સજાવટની અંદર મારા પુણ્યોદયને વાપરી નાખવો નથી, પૈસાને એની પાછળ વેડફવા નથી, મસાણની માટીને શણગારવાની અંદર માને બિલકુલ રસ નથી. આવા પ્રકારના એ ભાગશાળીના પરિણામ અને એની સાધના જોવામાં આવે તો આ માથું ઝૂકી જાય. કેવી કક્ષાની સાધના. નામ હતું એમનું સેસમલજી પંડ્યા. ચેન્નઈના એ સુશ્રાવક, જન્મથી બ્રાહ્મણ, જૈન ધર્મનો સ્વીકાર કરનારા પૂજ્યપાદ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજય મહારાજ એમના સાનિધ્યમાં આવી જૈન ધર્મના પદાર્થને સમજી જૈન ધર્મની ઉત્તમતા એના હૃદયને સ્પર્શી ગઈ. જૈન ધર્મનો સ્વીકાર કર્યો અને શરૂઆત વર્ધમાન તપનો પાયો નાખવાના માધ્યમથી કરી. તો પાયો કઈ રીતે? પાયો એટલે શું ખબર છે? જૈન ધર્મ ખબર નથી. તુષારભાઈ પાયો એટલે તો ખબર છે નથી ખબર? પાયો એટલે જેની અંદર 15 દિવસ વાપરવાનું ને 5 ઉપવાસ ખાલી કરવાના, એનું નામ વર્ધમાન તપનો પાયો. સમજાઈ ગયું બરાબર દર્શનભાઈ? 15 દિવસ જેમાં વાપરવાના. આ સાવ સહેલામાં સહેલો તપ. આ સીધી તપ કરતા આખું ઉલટું હોય હરેશભાઈ. સીધી તપની અંદર ઉપવાસના દિવસો વધારે, ખાવાના દિવસો ઓછા. પાયો સાવ સહેલો, જેમાં ખાવાના દિવસો વધારે અને ઉપવાસ ઓછા. અને સીધી તપની 8 બારીના બદલે આમાં 5 જ બારી, અને આખું એમાં શીર્ષાસન. ત્યાં ઉપવાસ હતા એની જગ્યાએ ખાવાના દિવસો આંબેલના, અને એમાં જે બેસના આવતા એની જગ્યાએ ઉપવાસ ગોઠવવાનો. એ રીતે 5 બારી કરો એટલે પાયો તમારો પૂરો. ચંદ્રકાંતભાઈ ખ્યાલ આવ્યો કે ખ્યાલ નહીં આવ્યો? પહેલી તારીખ હોય માનો કે 1 આંબેલ, બીજે દિવસે ઉપવાસ, પછી 2 આંબેલ 1 ઉપવાસ, 3 આંબેલ 1 ઉપવાસ, 4 આંબેલ 1 ઉપવાસ, 5 આંબેલ 1 ઉપવાસ. 15 દિવસ વાપરવાના અને 5 ઉપવાસ. આવી 20 દિવસની નાનકડી સાધના. સીધી તપની અંદર દિવસ કેટલા? 44. આમાં એના કરતા અડધા પણ નહીં. સંદીપભાઈ, જે રહી ગયા હોય ને સીધી તપની અંદર, એના માટે આ ઉજળી તક આવે છે કે આ 44 દિવસના બદલે માત્ર 20 દિવસ, અને એમાં ખાવાના દિવસો વધારે રાજનભાઈ, ઉપવાસના દિવસો ઓછા. અને હજી આગળ વધીને સીધી તપની અંદર તો તમારી ઈચ્છા કદાચ થાય તો એક સાથે કેટલા પચખાણ હેમાંગભાઈ? 7ના ભેગા, 8ના ભેગા, દર્શનભાઈ ને ઘણા બધા ભાગશાળી, એને વિનીતભાઈ ને બધા એક સાથે 6ના ને 7ના ને 8ના પચખાણ. મારી ભાવના કદાચ થાય ને આમાં તો પણ હું તમને 2 દિવસના પચખાણ ભેગા આપી શકું નહીં. એવી તમારી સેફટી ગોઠવાયેલી છે એમ કહું. સમજાય? હવે તો સમજાય કે નહીં સમજાય હેમાંગભાઈ? 1 દિવસનું પચખાણ, ઓલામાં તો ભેગા 8 દિવસના હું આપી શકું, પણ આમાં તો 1 જ દિવસનું પચખાણ. આવો સહેલો તપ કોઈ દી તમને સાંભળવા મળેલો ન હોય, જેમાં ખાવાના દિવસો વધારે આવે અને ઉપવાસ ઓછા કરવાના. અને વાત મારે કરવી છે આ પેલા સેસમલજી પંડ્યા, જેમણે પોતાના જીવનની અંદર 100 ઓળી તો પૂરી કરી, એના ઉપર બીજી 15 ઓળી કરવાનું ભવ્ય પરાક્રમ કરેલું. અને હજી મહત્વની વાત તો એ છે કે 1 થી 94 ઓળી એમણે એકાંતરે ઉપવાસ કરવા દ્વારા પૂર્ણ કરેલી હતી. સમજાયું નહીં સમજાયું સંદીપભાઈ? 90મી ઓળી આવતી હોય તો પહેલે દિવસે આંબેલ, બીજે દિવસે ઉપવાસ, ત્રીજે દિવસે આંબેલ, ચોથે દિવસે ઉપવાસ. એકાંતરે ઉપવાસ કરીને 90મી, 91મી, 92મી, 93મી, 94મી ઓળી, 1 થી 94 ઓળી સુધી એકાંતરે ઉપવાસ કરી અને 94 ઓળી સુધીની જેમણે આરાધના કરેલી. હજી આગળ વધીને એમના 1 આંબેલ એ ઠામ ચોવિયારા આંબેલ. નંબર ઠામ ચોવિયા સમજી ગયા? ઉભા થયા, ભાણે બેઠા ત્યારે જે વાપરવું હોય એ આંબેલની રસોઈ પણ વાપરવાની ને પાણી પણ ભેગું વાપરી લેવાનું. આગળ ને પાછળ પાણી વાપરવાનું નહીં. ખ્યાલ આવ્યો? તમારું રોટલી ને ખીચડી ને ઢોકળા ને પુડલા, ઈડલી આ બધું વાપરવાનું છે ને પ્રમાણ ઘટી જાય, કારણ કે પાણી પછી 24 કલાકે જ મળવાનું છે. એટલે આંબેલની આગળ ને પાછળ પાણી વાપરવાનું નહીં. આંબેલ કરતી વખતે જેટલું પાણી વાપરવું એટલું વાપરવાનું. ઠામ ચોવિયારા આંબેલ. અને હજી આગળ વધીને દરેક પચખાણ એમના પરિમૂળ આંબેલના પચખાણ. પરિમૂળ કેટલા વાગે આવે? બપોરે 12:45 વાગ્યાની વચ્ચે પરિમૂળનું પચખાણ આવે. દર વખતે 1 વાગ્યા પહેલા આંબેલ ખાતામાં આવવાનું નહીં. પરિમૂળનું પચખાણ
બીજા નંબરમાં ઠામ, ચોવિયાર, આંબેલ અને એનાથી હજી આગળ વધીને એકાંતરે ઉપવાસ કરીને 1 થી 94 ઓળી, એનાથી હજી આગળ વધીને માત્ર 2 જ દ્રવ્યથી આંબેલની ઓળી. બધા દ્રવ્ય મિક્સ કરી નાખવાના, એક દ્રવ્ય થઈ ગયું અને એમાં નાખવાનું કરિયાતું બીજા દ્રવ્ય તરીકે. ત્રીજું કોઈ દ્રવ્ય મિક્સ કરવાનું નહીં, માત્ર 2 દ્રવ્યથી. અને એમાં પણ જે વધેલી આઈટમ હોય એ લેવાની, જે આઈટમ વધેલી ન હોય એવી આઈટમ એનો ત્યાં લાગે ફરસાણ વગેરે ઉત્તમ દ્રવ્ય એનો ત્યાગ કરવાનો. જે વધેલી આઈટમ શું છે પેલા તપાસ કરીએ, મગ વધેલા છે, ખીચડી વધેલી છે, એ પૂરતા પ્રમાણમાં લઈ મિક્સ કરી અને એમાં કરિયાતું નાખી દેવાનું. આ રીતે માત્ર 2 દ્રવ્યથી 94 ઓળી અને એમાં પણ 100 ઓળી સુધી પહોંચ્યા. એની અંદર 68મી ઓળી એમણે કરી, કદાચ તમે કલ્પના પણ કરી ના શકો. શુદ્ધ આંબેલથી 68મી ઓળી કરી. હરેશભાઈ, શુદ્ધ આંબેલ એટલે શું કહેવાય શિરીષભાઈ? માત્ર ભાત અને પાણી 2 જ દ્રવ્ય. ભાતની અંદર પાણી નાખવાનું, 4 આંગળ પાણી તરતું હોય એટલું પાણી એક્સ્ટ્રા, અને ભાત પાણી વાપરીને દિવસ સંસ્કાર TVMP આરંભ કરીને ઉભા થઈ જવાનું. આ રીતે માત્ર ભાત અને પાણી, એનાથી 68મી આખી ઓળી એમણે કરેલી છે. એકાંતર ઉપવાસ તો ચાલુ જ છે પાછા રસિકભાઈ. એટલે આજે શુદ્ધ આંબેલ ભાત પાણીનો, આવતીકાલે ઉપવાસ, અને ઉપવાસ બધા 94 ઉપવાસ. જૈન શાસનને જન્મથી ન મેળવવા છતાં જેને જન્મથી જૈન શાસન મેળવેલું હોય એ લોકોને ઓવરટેક કરીને કેવી મોક્ષ માર્ગે પૂરપાટ ગાડી દોડાવવાનું કામ સેસમલજી પંડ્યા કરેલા છે. આમ સાંભળીએ તો ભીતરમાં હલી જવાય. અને એમાં પણ 100મી ઓળી તો માત્ર 1 ધાનથી અને 1 જ દ્રવ્યથી. નહીં ખ્યાલ આવ્યો? 1 ધાન હોય ને, સમજો મગનું ધાન ખુલ્લું તો મગ તો વાપરે, મગનું પાણી વાપરે, મગની દાળ વપરાય, મગનું ખીચ્યું પણ વપરાય, મગના ખાખરા પણ વપરાય. આ બધું મગના ચણા ચોર ગરમ લાવે ને, મગ ચોર ગરમ, એ વપરાય. 1 ધાન હોય એની અંદર, પણ આમણે તો 1 ધાનમાં પાછું 1 દ્રવ્ય. એટલે માત્ર મગ એટલે મગ જ, પછી મગનું પાણી ને મગની દાળ એ પણ લેવાની નહીં. 1 ધાન અને 1 જ દ્રવ્ય, એનાથી 100મી ઓળી જેમણે પરિપૂર્ણ કરી. મરી જાય કે જીવતા રે ભરતભાઈ? ભાઈ મરી જાય કે જીવતા રે? આ ડાઉટ બધો ખુલ્લા દિલે બોલવા માંડો એટલે ચોખ્ખું થઈ જાય તો પાયો નાખવાનો ઉત્સાહ વધશે તમારો. ભાઈ મરી જાય કે જીવતા રે સંજયભાઈ? 115 ઓળીની આરાધના કરનારા આ કળિયુગના એક સુશ્રાવક શિરોમણીની ભૂમિકાએ જેને ગોઠવી શકાય એવા મદ્રાસના ચેન્નઈના એ સુશ્રાવક સેસમલજી પંડ્યા, જ્યાં દાનની વાત આવે, ચડાવવા વગેરેની વાત આવે, એની અંદર એમનું નામ મોખરે હોય. જાતમાં સાંકડા અને પરોપકારની અંદર પોળા, જીવદયા વગેરે કાર્યની અંદર મદ્રાસમાં એનું સૌથી પહેલા નંબરનું નામ આવે. એટલે દાન ધર્મના માર્ગે સંપત્તિને છૂટા હાથે વેરવાનું કામ કરનારા, અને બીજી બાજુ પોતાના જીવનની અંદર ઉત્કૃષ્ટ તપની સાધના, આંબિલનો આ મહાતપ, અને માત્ર 40 વર્ષની ઉંમરે જેમણે બ્રહ્મચર્ય વ્રત જીવનભર માટેનું સ્વીકારેલું હતું. 40 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય વ્રતનો ખપ, આંબેલનો તપ, બ્રહ્મચર્યનો જપ, બ્રહ્મચર્યનો ખપ અને સાથે સાથે નૌકારનો જપ, આવો ત્રિવેણી સંગમ પોતાના જીવનમાં ગોઠવનાર સેસમલજી પંડ્યા જો નજરની સામે દેખાય. અને મેં મદ્રાસ જ્યારે ચોમાસું કર્યું, દાદા ગુરુદેવ શ્રી નિસરાની અંદર દીક્ષાનું 7મું વર્ષ, ત્યારે સેસમલજી પંડ્યા એમને 92મા વર્ષની ઉંમર ચાલી રહેલી હતી. નહીં સમજાય હું શું કહેવા માંગુ છું સંજયભાઈ? તપ કરનારની આવરદા છે ને લાંબી હોય ને, 3 ટાઈમ ને 5 ટાઈમ ખાવ ને 84માં જાઓ, આવું કરનારની આવરદા બહુ ઓછી હોય છે. હોસ્પિટલમાં એડમિટ થવાનું કામ તપ કરનારા વધારે કે ખાનારાની સંખ્યા ત્યાં વધારે? જો આ સમજાય જાય તો હોસ્પિટલનું બિલ આપણે ભરવું નથી અને આત્માની કમાણી કર્યા વગર રહેવું નથી. અને એના માટે આ વખતે બસ ગુરુવાર 3 દિવસ તમારા અત્તવર્ણાના બાકી રહેલા છે. સમજાય ને બરાબર? 3 દિવસમાં અત્તવર્ણા જે કરવા એ કરી અને ગુરુવારથી આપણે સૌ સામૂહિક
વર્ધમાન તપના પાયાની અંદર જોડાય અને સામૂહિક પુણ્યનું ઉપાર્જન કરી અને સામૂહિક રીતે સિદ્ધ પદમાં વિરાજમાન થઈએ એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા મિલપરામ.